તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગણસદા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઉત્સાહભેર અને વિશાળ જનસમૂહની હાજરીમાં યોજાયો હતો. પાર્ટીના વધતા પ્રભાવ અને સંગઠનની મજબૂતીનું પ્રતિબિંબ રજૂ કર્યું. તે સાથે ગુણસુદા ખાતે વાકડિયા પુલની બાજુમાં આવેલ અઠવાણી ગેસ્ટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ શરૂ કરવામાં આવી. આ કાર્યાલય પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક વધારવામાં મદદરૂપ થશે. વિસ્તારના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓને નજીકથી સમજી તેનો ઉકેલ લાવવા માટે કાર્યાલય મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉકાઈ તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ મરકુશભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત છેલ્લા જિલ્લા પંચાયત ગુણસુદા બેઠકના ઉમેદવાર કિરણકુમાર ગામિત, 157 વિધાનસભા વિસ્તારની પ્રભારી શાયનાબેન ગામિત, વાડોલી લોકસભા પ્રભારી રુસ્તમભાઈ ગામિત તેમજ પાથરડા ગામના સમાજસેવક અને પૂર્વ સૈનિક વિજયભાઈએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. જય આદિવાસી. હું ગામિત કિરણભાઈ કાંતુભાઈ ગામિત, ગુણસદા જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો તે બદલ પાર્ટીનો ખૂબ આભારી છું. અને આજ રોજ અમે પાર્ટી તરફથી ગુણસદા ખાતે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને એમાં તમામ અમારા ઉકાઈ તાલુકાની તમામ જિલ્લા પંચાયતના સભ્યો જે પાર્ટીએ જે મેન્ડેટ આપે તાલુકા પંચાયતના તમામ મેન્ડેટ આપેલા સભ્યોએ હાજર રહી અને આ પાર્ટીના ઉદ્ઘાટન પ્રસંગે ઉભા રહી બધાને ફૂલહાર પહેરાવી અને બધાનું સ્વાગત કરેલ છે. જય આદિવાસી. નમસ્કાર. જય આદિવાસી. હું ઉકાઈ તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી મરકુશભાઈ ગામિત આજ રોજ ગુણસદા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય જનસંપર્ક કાર્યાલયનું ઓપનિંગ તેમજ દરેક તાલુકા જિલ્લાના ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું. મોટી સંખ્યામાં બધા ગ્રામજનો તેમજ બધા કાર્યકરો બધા ભેગા થયા હતા ને આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. બધાએ પોતપોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એ સૌને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે પાર્ટી વતી. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા.